મહેસાણામાં ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 3 દિવસીય GJ2 ડેકો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ માટે એક નવી તક લઈને આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતભરના 180થી વધુ હોલસેલ વેપારીઓએ ભાગ લીધો છે. આ એક્સપોમાં મંડપ, લાઇટ, ડેકોરેશન, વિશાળ ડોમ અને સહિતના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. વેપારીઓ માટે આ એક્સપો પોતાના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ બન્યો છે. તો આ એક્સપોમાં ખાસ કરીને મંડપ અને ડેકોરેશનના ધંધાર્થીઓ માટે અઢળક તકો જોવા મળી રહી છે. આપણે આ એક્સપો રાખ્યો છે 14, 15, 16 3 દિવસ પૂરતો, જ્યાંથી ઇન્ડિયાની પ્રોડક્ટ જે લોન્ચ કરતા હોય બધા એ રહીએ એમનો આવીને માલ સામાન દેખાડ બધાને અને લોએસ્ટ ભાવે મળી રહે, એના માટેનો એક્સપો રાખીએ છીએ. અમે 196 પ્લસ છે સ્ટોલ. લાઇટ, માળી, ફ્લાવર, કેટરસ બધાનો સમાવેશ કરેલ છે. સમાચારમાં આગળ વધીએ. સમૂહ તાલુકાના ખેતરોમાં હજુ પણ પાણી નહીં ઓસરતા ખેડૂતો રડ્યા. પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણડૂબ પાણીમાં ઊભા રહી પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતો. ખેતરોમાં તબાહીના દ્રશ્યો પાટણના સમેના છે. અહીં પણ વરસાદે વિરામ લીધાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે. હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે. મહામહેનતે તૈયાર કરેલો પાકનો ખાત્મો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જે હાથે પાકનું ખુશીથી વાવેતર કર્યું હતું, તે જ હાથે ભારે હૈયે પાકને ઉખેડવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે. તો માણાવદરના પાદરડી ગામના લોકો જીવના જોખમે દેશી જીપલાઇનથી નદી પાર કરવા મજબૂર. ઉપર આકાશ, નીચે ખળખળ વહેતી નદી અને બે ઝાડની વચ્ચે દોરી બાંધી જોખમી રીતે પસાર થતી જિંદગી. આ દ્રશ્યો કોઈ જીપલાઇનના નથી, પરંતુ આ છે ખેડૂતોનો દેશી જુગાડ. ખેતરે જવાના રસ્તે ધોવાઈ જતા ખેડૂતોએ દેશી જુગાડ અપનાવ્યો છે અને દરરોજ આ જ રીતના નદી પરથી પસાર થઈ રહ્યા છે. વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામની. અહીંથી પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો, જેથી ગામના લોકોને એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસામાં તો જીવના જોખમે નદી પાર કરીને લોકો જાય છે. બાળકોને ભણવા પણ આ રીતે સહેવું પડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગે છે, જેથી હવે આ લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તંત્ર પુલ બનાવી નહીં આપે, એટલે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરવી પડી રહી છે. તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે. ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે. છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. જોકે વૈકલ્પિક રસ્તો ગ્રામજનો માટે જ છે, પરંતુ તે 15 થી 20 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે. ત્યારે હવે એક જ માંગણી કરી રહ્યા છે કે આ પુલ બની જાય, જેથી ગામના લોકોની પરિસ્થિતિ સુધરે. તો સાબરકાંઠા અને છોટાઉદેપુરનો વિકાસ ખાટલા અને જોડીમાં. આ દ્રશ્યો સાબરકાંઠાના નવાગામ ધનેલાના છે. અહીં તંત્ર દ્વારા રોડ બનાવવામાં ન આવતા એમ્બ્યુલન્સ સહિતના વાહનો પહોંચી શકતા નથી, જેથી કોઈ બીમાર પડે તો આ રીતે ખાટલામાં નાખી 4 લોકો ઊંચકીને લઈ જાય છે. રસ્તાના અભાવે 95 વર્ષના દાદાને ઓપરેશન બાદ ડ્રેસિંગ માટે ઊંચકીને 2 કિલોમીટર લઈ ગયા. બાદમાં કારમાં ઈડર હોસ્પિટલે લઈ જવા પડ્યા. છોટાઉદેપુરના તુરખેડામાં પણ વિકાસ જોડીમાં છે. એક પ્રસૂતાને રોડ રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ખેડી ફળિયાના વણસીબેન નાયકને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવધા ફળિયા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉચકીને લઈ જવાઈ હતી, પણ રોડ ખરાબ હોવાથી વાર લાગતા હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલાં જ મહિલાનું મોત થયું.